ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે। તળાજા તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા સરતાનપર ગામમાં દેશી દારૂની ભટ્ટીઓ અને ખુલ્લેઆમ વેચાણનો રાક્ષસી ભરડો જામ્યો છે, જેના કારણે ગામનું સામાજિક અને પારિવારિક જીવન છિન્નભિન્ન થઈ ગયું છે। દારૂના આ દૂષણને સદંતર બંધ કરાવવા માટે તાજેતરમાં યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજનો અને મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। તારીખ 2 રોજ મામલતદાર તળાજાની વિશેષ ઉપસ્થિતિમાં સરપંચ હરીશ બી વેગડના અધ્યક્ષસ્થાને સરતાનપુર ખાતે ગ્રામસભા યોજાઈ હતી। આ ગ્રામસભામાં ગામના લોકો સૌથી ગંભીર પ્રશ્ન તરીકે દેશી દારૂના વેચાણને સદંતર બંધ કરવાની માંગણી કરવામાં આવી। આશરે 22,500ની વસ્તી ધરાવતું સરતાનપર ગામ દરિયા કિનારે આવેલું છે અને અહીંયા મોટાભાગના પરિવારો મજૂરી અને માછીમારી પર નભે છે। જોકે ગામમાં ખૂણે ખૂણે દેશી દારૂ ઉકળવાની હાટડીઓ ચાલી રહી છે, જેના કારણે યુવાનો અને પુખ્ત વયના લોકો દારૂના વ્યસનમાં ધકેલાય છે। આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું કે દારૂમાં ભેળવાતા ઝેરી કેમિકલના કારણે વ્યક્તિઓનું સરેરાશ આયુષ્ય ખૂબ ઘટી ગયું છે। ગામમાં 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ ભાગ્યે જ જોવા મળે છે। સૌથી આઘાતજનક બાબત એ છે કે આ દૂષણના કારણે સરતાનપુરમાં આશરે 700 જેટલી મહિલાઓ વિધવા બની છે, જેમાં 30% મહિલાઓ તો સાવ નાની ઉંમરમાં જ પોતાના બાળકો સાથે પિતાની છત્રછાયા ગુમાવી બેઠી છે। દારૂના કારણે ઘર કંકાસ અને ઝઘડાનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધ્યું છે। ગ્રામજનોએ પોલીસ અને કાયદા પ્રશાસનની નિષ્ક્રિયતા સામે પણ સવાલ ઉઠાવ્યા છે। આવેદનમાં સ્પષ્ટ જણાવ્યું કે દારૂ વેચતા કહેવાતા બુટલેગર એટલા બધા માથાભારે છે કે તેમની સામે કોઈ ફરિયાદ કરવાની હિંમત કરતું નથી। ગ્રામજનોનો આક્ષેપ છે કે કોઈ નામજોગ ફરિયાદ કરે તો સ્થાનિક પોલીસ પહેલા બુટલેગરને પકડવાને બદલે ફરિયાદીને જ હેરાન કરે। અગાઉ સરપંચ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ થઈ હતી, પરંતુ દારૂના વેચાણ કરનારાઓએ સામદામ દંડભેદની નીતિ અપનાવીને સાથ આપનાર લોકોને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કર્યા, જેના કારણે ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું છે અને કોઈ પણ ખુલીને વિરોધ કરી શકતું નથી। સરતાનપરના ગ્રામજનોએ મામલતદારને હાથ જોડીને વિનંતી કરી છે કે આ મહાકાય રાક્ષસ સમાન દારૂનું દૂષણ તાત્કાલિક બંધ કરાવવામાં આવે, જેથી અનેક પરિવારોને વિખેરાતા બચાવી શકાય। ગ્રામજનોએ આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે। કેમેરામેન બીજલભાઈ માલકે સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। મારું નામ હરેશભાઈ બાબુભાઈ વગર, સરતાનપર ગામ, તળાજા તાલુકાનું સરતાનપર ગામનો હું સરપંચ છું। અમારા ગામની અંદર વસ્તી ધરાવતું 20 થી 25 હજારની વસ્તી ધરાવતું ગામ હોય, તળાજા તાલુકાનું મોટું ગામ। અમારે જે ગાંધી જન્મ જયંતિ નિમિત્તે 2 તારીખે જે અમારા ગામની અંદર જે ગામ સભા થયેલ છે, ત્યારે અધ્યક્ષસ્થાને જે મામલતદાર સાહેબની અધ્યક્ષસ્થાને જે મિટિંગ હોય, એમાં આવો એક મુદ્દો ઉપડેલ છે કે અમે જે 2022ની અંદર જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે અમારા ત્રિકોણીય જંગ હતો સરતાનપર ગામની અંદર, એમાં ભણેલા પણ હતા અને પાર્ટીના હોદ્દેદાર પણ હતા। એવા ચૂંટણી લડવામાં અમારી સામે હતા, ત્યારે અમે જે લોકોને ગામના આગેવાનોને કે ગામના બેનું દીકરીઓને એવું કીધેલું ભાઈ અમને છૂટાશું તો અમે દારૂ બંધ કરાવશું, એનો મુદ્દો ઉપરથી અમે જે તારે ચૂંટણી લડ્યા 2022માં, તો પછીના કારણે અમે 2-3 વાર રજૂઆત કરેલી છે। અમારા ગામની અંદર જે એસપી સાહેબ પટેલ સાહેબ આવ્યા ત્યારે પણ અમે રજૂઆત કરી હતી। પછી અંજુમ જૈન સાહેબ જે આપણે મહુવા ડીવાયએસપી તરીકે મેકાણ હતા, એમને પણ અમે રજૂઆત કરેલ છે, મૌખિક, કોઈ લેખિત નહીં કરેલી। જે તે સમયમાં મૌખિક રજૂઆત કરેલી, એમાં કોઈ લોકોએ અમને ધ્યાન દોરેલ નથી। પછી જે આપણે ગાંધીનગર, આપણે અમરેલી એસપી સાહેબ જે ગાંધીનગરથી અમરેલીથી જે એસપી સાહેબ ગાંધીનગર મેકાણા, એને હેલ્પલાઇન નંબર નાખ્યો હતો કે ભાઈ જેને જે કોઈ ગામની અંદર દારૂને લગતા પ્રશ્ન હોય એને લાઈવ લોકેશન નાખવા માટેનો એક પર્સનલ નંબર આપ્યો હતો અમને લોકોને, આજથી 1.5 થી 2 વર્ષના ગાળાના અંતરિયાળ। ત્યારે અમે લોકોએ જે દારૂ જે જગ્યાએ બનતો હતો, જે લોકોએ દારૂ પાડતા જે જંગલોમાં, એ લોકોને લાઈવ લોકેશનના ફોટા નાખ્યા, જે જગ્યાએ દારૂ લાઈવ લોકેશનમાં મળતું તેના લાઈવ લોકેશનના ફોટા નાખ્યા, લાઈવ વિડીયો નાખ્યા બનાવીને એ વાતના હજી સુધીમાં કોઈ નિરાકરણ આવ્યું નથી। પણ માન્ય અધ્યક્ષ મામલતદાર સાહેબની રૂબરૂમાં જે અમારા ગામની લોકસભામાં જે આ એક મુદ્દો ઉપડેલ છે 2 તારીખે ગાંધી જન્મ જયંતિ નિમિત્તે મામલતદાર સાહેબની રૂબરૂમાં, કે તમે જે 2022માં જ્યારે તમે ચૂંટણી લેતા ત્યારે તમે લોકોએ અમને જાણ કરી હતી કે ભાઈ ગામની અંદરથી આ જે દારૂનો મુદ્દો છે તમે લોકો અમને જીતાવશું તો અમે તમે દારૂ બંધ કરાવી દઈશું, એનો પ્રયત્ન પૂરેપૂરા કરશો, તો તમે એ પ્રયત્ન ક્યાં માટે નથી કરતા, એવું અમને ગામ લોકોએ જે કહેવામાં આવ્યું। ત્યારે ગામસભામાં જે ઉપસ્થિત જે ગામના અમારા આગેવાનો હતા 200 થી 250 જણા, એ લોકો બધાએ દેખીરો કર્યો કે આ દારૂનો મુદ્દો જે મેન છે આપણી ગામની અંદર જે 2022ની જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે માત્ર ને માત્ર અમારા ગામની અંદર અમારી એક જ માંગણી છે કે અમારા યુવાનો જે ભણેલ ગણેલા હોશિયાર છોકરા હોય, સંગત ફેરના હિસાબે દારૂના રવાડે ચડી જાય, 22 થી 25 હજાર કે 22 થી 25 વર્ષની જે ઉંમર હોય, 30 થી 35 વર્ષની અંદર યુવાનોને કોઈ મરવાનો સમય હોતો નથી।
એટલે અમારા ગામની અંદર જે 700 થી 750 બાયું છે 2022માં જે અમે જ્યારે ચૂંટણી રહ્યા ત્યારે સાડીનું ઇનામ વિતરણ છું ત્યારે 700 થી 750 બાયુને સાડીઓ વેચવામાં આવી હતી. તો પછીનું 2022 પછીના જે કંઈ મૃત્યુ પામેલ છે એ તો અલગથી, પણ અત્યારે અમે હાલ વિધવા બાયુને જે પેન્શન મળે છે 450 બાયુ એવી વિધવા બાયુ છે અમારા સરતાનપર ગામની અંદર, એનું રેકોર્ડિંગ કરેલું છે. ગૌતમભાઈ વિધાનસભા નંબર 6 4 નંબર બરાબર, અમારા ગૌતમભાઈ ચૌહાણ કરીને છે અમારા ધારાસભ્ય, એમને પણ રજૂઆત મેં મૌખિત કરેલ છે, લખિત નથી કરેલી. તારો એનું એવું કહેવાનું હતું કે દારૂ બંધ ન થાય એમ, પણ બીજો કોઈ ધંધા બંધ કોઈ માણસ કરતો હોય તો એ ન બંધ થાય, પણ આ દારૂ બંધ ન કરાવી શકે તો ખરેખર આવું મોટું ગામ તળાજા ખાતે ફર્સ્ટ નંબરનું 18 થી 20 વર્ષ 18 થી 20 હજારની વસ્તી ધરાવતું મોટામાં મોટું તળાજા તાલુકાનું ગામ, અને આટલી બાયુ વિધવા તમામ ગામજનોને આડોશી પાડોશીને તમામ ગામનોને બધા અમારા કોળી સમાજના આગેવાનોને બધાને ખબર જ છે કે અમારું આખું કોળીનું એક જ 99% કોળીનું ગામ છે, ત્યારે આ ગામની અંદર એટલી વિધવા બાયુ છે. હંસાબેન કરતન પરથી આવ્યા છે કે દારૂનો બહુ ત્રાસ છે, અને નાના નાના 16-17 વર્ષના 18 વર્ષના બહુ પીવા મળ્યા છે, તો બહુ ફૂલ પીવે છે, તો 20-25 વર્ષના થાય તો હા નાના નાના બાળકો હોય તો બહુ રડે છે, બાયુને મારે છે. તો પછી અમારે તો શું કરવું, મા બાપ બેઠા હોય તો બળતરા થાય બહુ. અમારા પરિવારમાં મારો નાનો એક પણ પીવે છે, તો એ ભાઈને મારે છે, અને મારા દેરો બે દારૂમાં ગુમાઈ ગયા છે. એટલે ઘણા વર્ષથી આમ 20-25 વર્ષથી તો બહુ દારૂનો ઓલો છે ત્રાસ વધારે, અને હવે તો હાવ નાના નાના બાળકો પીવા માંડ્યા છે, હાવ નાના નાના એટલે 17-18 વર્ષના છોકરા બહુ પીવે છે. એટલે અમારી માંગણી એ છે કે તમે દારૂ બંધ કરાવો તો બહુ સારું કહેવાય. મારું નામ બાજુબેન, અમે અહીંયા દારૂ બહુ પાડે છે. અમારા 100 ભાઈઓ હતા, પણ દારૂ પીને 100 ભાઈઓ મરી ગયા. અમે 100 વિધવા છીએ, એટલે ગામમાં બહુ વિધવા છે. 850 જેટલું બાયું છે, પણ અત્યારે કામમાં બધા વૈયા ગયા. અત્યારે ઘરે રહીએ તો શું ખાઈએ, કાંઈ જમીન નહીં કાંઈ ઓલું નહીં. અત્યારે આ દારૂ બંધ કરાવો તો સારું, નકર નાના નાના છોકરા મરી જાય છે. પોલીસ આવે છે તે પોલીસ તો વૈયા જાય એટલે તરત શરૂ કરી દે. પોલીસ તો મૂકેલા હતા તો પૈસે તરત શરૂ કરી દે દારૂ. ફૂલા હાલે જ છે ને, ફૂલા હાલે જ છે દારૂ નાડા. તો પોલીસ તો શું કાર્યવાહી કરે, હતાડી દે ગમે ના, પછી એ તરત વૈયા જાય, મોટર વહી જાય એટલે તરત શરૂ કરી દે. પોલીસવાળાને ભરી દેતા પૈસા એમાં પાડતા. હવે તો પછી શરૂ કરે ત્યારે પછી તરત વૈયા જાય એટલે તરત શરૂ કરી દે.